છે તો એનો થોડો લાભ ઉઠાવી લઉં. કુદરતનો પ્રથમ દ્વારકાધીશનો અને પછી આભાર સૌનો માની લઉં. ઋણ તો ચૂકવી શકાતું નથી કોઈનું, પણ બસ શબ્દરૂપી આ ચોખાઓ છે એને આપ સૌને વધાવી લઉં. આભાર શબ્દ છે એ ખરેખર બહુ મોટો ભાર આપે છે, પણ એ આપણી એક પરંપરા છે. ખરેખર આ જે કાર્યક્રમ જે થઈ રહ્યો છે અભિભૂત, એ ખરેખર સૌથી પહેલાં તો દ્વારકાધીશનો સૌથી પહેલાં આભાર કે આ એક ભૂમિ એવી છે. થોડા સમય પહેલાં અહીંયાના જે વ્યક્તિ સાથે વાત કરતી હતી ત્યારે એણે કહ્યું કે હૃદય ડાબી બાજુ હોય છે આપણું, તો ભારતનો નકશો જોઈએ ને તો એનું હૃદય ગુજરાત છે, અને ગુજરાતનું હૃદય છે એ દ્વારિકા છે, ને દ્વારિકાનું હૃદય ભાણવડ છે. એટલે ભાણવડ આ દ્વારકાધીશનો સૌથી પહેલો આભાર, કુદરતનો આભાર કે આપણો આ સરસ મજાનો કાર્યક્રમ છે આયોજન થઈ શક્યું. એના વિના કુદરત વિના પાંદડું પણ હલતું નથી. એના નિમિત્ત રૂપે આપણે અહીંયા સૌ ઉપસ્થિત થયા. માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ ઉપસ્થિત રહ્યા. એમ કહેવાય છે કે રાજા જેનો સારો ને એની પ્રજા સુખી. એટલે એવા કોઈ આપણને સરસ મજાના ધારાસભ્ય મળ્યા છે, સતત આપણી ચિંતા કરી રહ્યા છે. એ માત્ર ચેક ડેમ હોય, કૃષિને લગતા હોય, કે બરડો સફારી હોય, કે પછી ઘુમલીનું જે નવનિર્માણ થઈ રહ્યું છે એનું નવસર્જન થઈ રહ્યું છે, રિનોવેશન હોય, નવનિર્મિત લાઇબ્રેરી હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય. થાકી જવાશે એટલી બધી યાદી છે કે કોઈ ખરેખર મારા આટલા વર્ષોમાં બહુ એક ધારાસભ્ય આપણે જોયા છે કે જે સતત આપણી ચિંતા કરી રહ્યા છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે યુવાધન માટે એમણે અહીંયા આવ્યા અને એમનો કિંમતી સમય આપણને આપ્યો. જેમ રાજા હોય એને હંમેશા ચેતના આપનાર હોય છે એ સંત હોય છે. સંતના રાહબરીમાં હંમેશા રાજા છે એ પોતાનું કાર્ય કરતા હોય છે. તો ચિરંતનાનંદ સ્વામીજી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. એમનું આશીર્વચન આપણને સતત છેક સુધી મળ્યું, અગાઉ પણ મળતું રહ્યું છે. એટલે શિક્ષા છે એને યોગ્ય તરફ લઈ જવા, કે કસાબ પણ સીએ હતો પણ એક શિક્ષા છે સારી દિશામાં લઈ જવા, એના માટે હંમેશા આધ્યાત્મની જરૂર છે. એવા આધ્યાત્મ રાહબર આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. ચિરંતનાનંદ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. અને જેમણે આ કોલેજનો પાયો નાખ્યો છે, જેમણે આ જે કેરી આપણે ખાઈ રહ્યા છીએ એનો આંબો વાવ્યો છે, એને યાદ કરવા ખટે વાંઝા સાહેબ આપણી વચ્ચે આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા. અને એમણે એમ દિવસોને, હું ખરેખર એક જ મહિનો એમની સાથે શરૂઆતમાં કાર્ય કર્યું છે, પણ એ સતત વિદ્યાર્થીઓની ચિંતા અને સુચારું જે ચલાવતા હતા જે રીતે એ મેં સ્પષ્ટ નિર્દેશથી જોયેલું છે. એટલે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સિવાય ડેપ્યુટી કલેક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા. વહીવટ કેવો કુશળ જેનો હોય, હવે રાજાશાહી જતી રહી છે, લોકશાહી છે, એટલે એ વહીવટી અધિકારી હોય સારા, તો એક જિલ્લો છે એ સારી દિશામાં જાય, એનું વધારે વિકાસ થાય. તો એવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હતા, એમનો ખાસ આભાર. નગરપાલિકાના સભ્યો છે, મહાનગરપાલિકાના સભ્યોશ્રીઓ છે, એ સર્વેનો ખૂબ ખૂબ આભાર. એ સિવાય જેટલા આસપાસના આપણા મહત્ત્વના વ્યક્તિઓ આપણે ત્યાં ઉપસ્થિત હતા, એ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે એમના આવવાથી આ કાર્યક્રમ છે ને એ દીપી ઉઠ્યો. એટલે એ દીપાવવા માટે એમનો સૌનો આભાર. સૌથી વધુ આભાર એ વિદ્યાર્થીઓનો કે જેમણે જેમના થકી, જેમના માટે આ કાર્યક્રમ હતો, એવા સર્વે વિદ્યાર્થીઓ વાલા. આ સિવાય આ સર્વની પાછળ, પડદા પાછળ જે વ્યક્તિ હંમેશા હોય છે આપણે ત્યાં, તો એવા અમારા રાઠોડ સાહેબ, કે તમે આજ સુધીની તમે જોઈ હશે કે પરંપરા છે એ ક્યારે સારી વઢે તો એને દીપાવવા માટે તબક્કે તબક્કે એનો વહીવટદાર જો સારો હોય તો એ વહીવટ છે, એ આંબો છે, એ આજે કેરી પાકી રહી છે તો એમાં પાણી ખાતર નાખનાર સતત 14 વર્ષ છે, 14 વર્ષથી સતત રાઠોડ સાહેબ છે આ સંસ્થામાં છે. એટલે એક પટ્ટાવાળાથી માંડીને આચાર્ય સુધીની તમામ કામગીરીઓ છે. ખાસ જ્યારે વહીવટી સ્ટાફ નથી આપણી પાસે ક્લાર્ક નથી, લાઇબ્રેરિયન નથી, પીટીઆઈ, એટલે એક હાથે બધું જ કાર્ય કરવું. અને મને સતત એવું હોય કે આપણે કામ કરવું છે વિદ્યાર્થીઓ. ત્યારે શું થાય કે જો આચાર્ય તમને કોઈ જ્યારે સપોર્ટ ન કરે કે ચાલો બેન હું બાકી સંભાળી લઈશ, તમે આટલું કરી લો, આટલું હું સંભાળી લઈશ, તો એ માટે રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કે વિદ્યાર્થીઓ માટે સતત ચિંતા કરી રહ્યા છે, એમને સારું શિક્ષણ મળી રહે, એમનો સર્વાંગી વિકાસ થાય અને કોલેજ હજી આગળ ને આગળ જાય એ માટે. મારા સાથી અધ્યાપકો
જેમણે સંચાલન કર્યું દિલીપભાઈ છે, કે જે પાછળ કિશોરભાઈ છે જેમણે ભોજન વ્યવસ્થા કરી છે, અશોક સાહેબ છે, ચૌહાણ સાહેબ છે, વાઢિયાભાઈ છે, જોશી માયાબેન છે, જેમણે સતત કાર્યક્રમને સફળ બનાવવા માટે નાનામાં નાનું યોગદાન આપ્યું છે. અમારા તમામ વહીવટી સ્ટાફ છે, વિજયભાઈ છે, કે અમારા ક્લાર્કથી માંડીને, અમારા કારકુનથી માંડીને, પટ્ટાવાળાથી માંડીને, અમારા સિક્યુરિટી ઓફિસર્સ, અને ખાસ આજે આપણા કાર્યક્રમને નોંધવા માટે પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમની નોંધ, કેવું તમે સારું કાર્ય કરી રહ્યા છો પણ એની સારી નોંધ જ્યારે છાપે ચડે છે તો એ સુવાસ છે એ પ્રસરે છે. એટલે એ સુવાસને પ્રસરાવવા માટે આપણે પત્રકારશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એ પત્રકારશ્રીઓનો આભાર. આપણો જે સ્ટાફ અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યો છે, આજે આપણું ફોટોગ્રાફીમાં કંડારી રહ્યા છે, મ્યુઝિક જેના સથવારે ચાલ્યું છે, મંડપ આ જેણે કર્યો છે, એવા નામી અનામી સર્વે કોઈનો અત્રે આભાર છે. આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ, પણ આપ સૌ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ વિદ્યાર્થીઓનો ખાસ આભાર છે, જેમણે બધા જ અત્યારે ખરેખર એવું કહેવાય કે તમામ આ ભૌતિક વસ્તુઓ જે આપણે મેળવી રહ્યા છીએ એ માટે સર્વેનો આભાર. ફરીથી જય દ્વારકાધીશ, જય ભારત. એવા ડૉક્ટર જિજ્ઞાબા રાણાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે એકવાર જોરદાર તાલીઓથી એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. આ કાર્યક્રમનો સંપૂર્ણ શ્રેય પટાવાળાથી લઈ અને આચાર્યશ્રી સુધી તમામ વ્યક્તિઓએ છે આમ તન ભન અને ધનથી સેવા આપી છે. અમારા બધા જ અધ્યાપકશ્રીઓ છે, શૈક્ષણિક સ્ટાફ છે અને બિન શૈક્ષણિક સ્ટાફ છે, બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.